વિરામ પછી આપનું પુનઃ સ્વાગત છે। રાજ્યમાં 26 બેઠકો માટે મતદાન સતત આગળ ધપી રહ્યું છે। અનેક મતદાતાઓ અત્યારે આગળ ધપી રહ્યા છે અને સરેરાશ 28% મતદાનના સમાચાર છે। તો રાજ્યમાં આંકડાઓ ધીમે ધીમે વધી રહ્યા છે। સરેરાશ મતદાનના અત્યાર સુધીમાં 28% મતદાન, ગાંધીનગરમાં 23.37, ખેડામાં 21.36% મતદાન નોંધાયું છે, કચ્છમાં 17.94, અમરેલીમાં 20.13% મતદાન નોંધાયું છે, ભાવનગરમાં 23.35%, અમદાવાદમાં 24% મતદાનના સમાચાર છે। આ ઉપરાંત વડોદરામાં 34.85, સૌથી વધુ કદાચ વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં મતદાનના આંકડા આવ્યા છે। સરેરાશ જો કાઢીએ તો લગભગ 28% મતદાન અત્યાર સુધીમાં નોંધાયાના સમાચાર છે। તો શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે અને મતદાતાઓ ધીમે ધીમે હવે ઘરની બહાર નીકળીને વોટિંગ કરવા માટે જઈ રહ્યા છે। તો આંકડાઓ ખરેખર સારા, થોડા ઘણા સારા કરી શકાય એવા ચોક્કસ છે, કેમ કે બપોર પછી આ મતદાનનો આંકડો નીરસ ના થઈ જાય તેવું પણ જોવાની જવાબદારી આપણા સૌની છે ને માટે વારંવાર કહીએ છીએ વોટ કરો ગુજરાત। તો એક રસપ્રદ દ્રશ્યો તમે બતાવવા જઈ રહ્યા છે। નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન એ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। આપ જોઈ શકો છો જશોદાબેનના દ્રશ્યો અને સમય પણ રસપ્રદ 12:39, જે વિજય મુહૂર્ત કહેવાય, એ મુહૂર્તમાં જઈને નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેને વોટિંગ કર્યું છે। તો અનેક રસપ્રદ પાસાઓ પણ આ મતદાનમાં સામે આવી રહ્યા છે અને આપણી સાથે પેનલ ફરી પાછી ગોઠવાઈ ગઈ છે। આપ જોઈ શકો છો ભાજપમાંથી હર્ષદભાઈ પટેલ છે, ભાજપમાંથી રાજકોટ ભાજપમાંથી જોડાયેલા ગોવિંદભાઈ પટેલ, કોંગ્રેસમાંથી આવી ગયા છે નિશિતભાઈ વ્યાસ અને સાથે છે કાનન ધ્રુવ। આપ તમામનું ફરીવાર સ્વાગત। ગોવિંદભાઈ, આપને પૂછવા માંગીશ, ખાસ સૌરાષ્ટ્રની જો બેઠકોની વાત કરીએ તો લાગે છે કે ખરેખર કોંગ્રેસ બરાબરના ઉમેદવારો ટક્કર આપી રહ્યા છે ભાજપના ઉમેદવારોને। ટક્કર આપી શકે એવા ઉમેદવાર આ વખતે કોંગ્રેસ પાસે છે જ નહીં અને એના જ કારણે કેટલીક જગ્યાએ એને ઉમેદવાર પણ બદલવા પડ્યા અને જે સ્થિતિ આજે સમગ્ર દેશમાં એક લહેર ચાલે છે એમાં કોઈ જગ્યાએ આજે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ જીતેલા ઉમેદવાર હતા કુંવરજીભાઈ। તો આજે જ્યારે રાજકોટનો માહોલ જોઈએ છે ત્યારે કોંગ્રેસ ક્યાંય દેખાતી ન હોય કે કોંગ્રેસના મતદાર દેખાતો ન હોય એવો માહોલ અત્યારે જોવા મળે છે। ખાસ ટક્કરની વાત કરીએ ગોવિંદભાઈ, તો લાગે છે કે પોરબંદરમાં ખાસી એવી ટક્કર એનસીપીના કાંદલ જાડેજા આપશે અથવા તો જે વિક્રમ માડમ જામનગરમાં છે ત્યાં પૂનમ માડમને ખાસ ટક્કર એક મોટી મળી શકે છે એવું? બંને જગ્યાએ પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં વિઠ્ઠલભાઈ રાદડિયા આજે ગુજરાતમાં હાઈએસ્ટ લીડમાં જે નરેન્દ્રભાઈ મોદીની સાથે સરખામણી થઈ રહી છે કે હાઈએસ્ટ લીડથી વિઠ્ઠલભાઈ રાદડિયા જીતશે ને કદાચ નરેન્દ્રભાઈ મોદીની સરખામણીમાં નંબર 2 રહીએ એ પ્રકારની સ્થિતિ આજે પોરબંદરની છે। એ જ રીતે જામનગરની સ્થિતિ વિક્રમભાઈ માડમ અને પૂનમબેન કે કાકો ભત્રીજી બંને ચૂંટણી લડે છે, પણ જે સ્થિતિ છેલ્લા 10 વર્ષમાં વિક્રમભાઈ માડમની એની સક્રિયતા નિષ્ક્રિયતાની લોકોની વચ્ચે જે રહી છે એના કારણે એની જે ક્રેડિબિલિટી છે એ ઓછી કરી છે અને એની સામે પૂનમબેન માડમ એટલા જ સક્રિય ધારાસભ્ય તરીકે રહ્યા છે। ધારાસભ્ય નહોતા તો પણ એક સોશિયલ વર્કર તરીકે એમની જે નામના અને એનું કામ રહ્યું છે એના કારણે એની ચાહના આજે જામનગર જિલ્લામાં જબરદસ્ત રહી છે। એના કારણે ચોક્કસ ખૂબ સારા મતે જીતશે। ઓકે ગોવિંદભાઈ, ભાવનગરની ખાસ વાત કરી છે કેમ કે ત્યાં ત્રિપાખીઓ જંગ છે, એમાં કણુ કળસરિયા બરાબર ટક્કર આપશે ભાજપના ઉમેદવારને? કનુભાઈ ભૂતકાળમાં વિધાનસભામાં પણ આ જ પ્રકારે લડી ચૂક્યા છે અને એ જ પ્રકારે એ વખતની ટક્કરની પણ વાત ચાલતી હતી। આજે ગુજરાતમાં જોઈએ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની બેની ટક્કર રહેવાની છે, બાકીની કોઈ પાર્ટીની ક્યાંય ટક્કર ગુજરાતનો મતદાર સ્વીકારતો નથી અને ભૂતકાળમાં અનેક ચૂંટણીઓમાં આપણે આ ચીજ જોઈ છે અને આ લોકસભાની ચૂંટણીમાં પણ આ જ સ્થિતિ આપણે જોવાના છીએ। જી નિશિતભાઈ, શું કહેશો? જે રીતે સૌરાષ્ટ્રની આપણે આખી વાત કરીએ અલગ અલગ બેઠકોની, ભાજપ પૂરેપૂરો આશાવાદ વ્યક્ત કરે છે કે તમામ બેઠકો હવે ભાજપના ખાતામાં આવી જ ગઈ છે। કહેતા હતા કે ટિકિટો બદલવી પડી કોંગ્રેસને, એવું ક્યાંય નથી। એના કરતાં ત્યાગ ને બલિદાનની જે ભૂમિકા આદરણીય સોનિયાજીની રહી હતી એ સોનિયાજીથી લઈને જસુભાઈ બારડ સુધી પહોંચી છે। એ જસુભાઈ જાહેર થયા હતા, મેન્ડેટ એમને મળી ગયો હતો, પણ એમને સમીકરણ જોતા લાગ્યું કે મારા કરતાં આ આપણો સાથી વધારે પરફોર્મન્સ સારું આપી શકે ને એ જીતનો ઉમેદવાર થઈ શકે
એક એમણે જે સ્પિરિટ બતાવી અને એમણે કોંગ્રેસના આલા હાઈકમાન્ડને એવું કહ્યું કે ખરેખર મારા કરતાં આ કેન્ડિડેટ વધારે સારો આપણા કોંગ્રેસના વિજય માટે રહેશે અને એ જાતે હાઈકમાન્ડ પાસે જઈને વિનંતી કરી. કોંગ્રેસ હાઈકમાન્ડે જ્યારે કહ્યું કે તમારી ટિકિટ એનાઉન્સ થઈ ગઈ છે, તમને મેન્ડેટ આપવામાં આવ્યો છે, તો કે ના, મારી વિનંતી છે. ત્યાગ ને બલિદાનની ભૂમિકા કોંગ્રેસની આઝાદી પહેલાથી આજ દિન સુધી પરંપરા ચાલે છે, એનો આદર્શ નમૂનો છે. અને માત્ર ટિકિટ આપી દીધા પછી નહીં, આજે પણ એમની સભા હોય ને જો ખેસ ના પહોંચ્યા હોય તે જસુભાઈએ મારા મોબાઈલ નંબરને આજે પણ ચેક કરીને એનું રેકોર્ડિંગ ચેક કરી શકો કે જાતે ઉમેદવાર હોય એટલા ખંતથી અને એટલા ખમીરથી ને એટલા જુસ્સાથી મારી પાસે ઉઘરાણી કરી છે કે અમારા ખેસ પહોંચ્યા નથી, અમારા પોસ્ટર પહોંચ્યા નથી, અમારું સાહિત્ય પહોંચ્યું નથી. એ આજે એ જાતે કેન્ડિડેટ હોય. એટલે ભાઈ આ મુરબ્બીને પહેલા સમજવું પડે કે ત્યાગ ને બલિદાન એમના પક્ષમાં આવું કઈ છે નહીં. ઓકે, આપણે હર્ષદભાઈને પૂછીએ નિશિતભાઈ, વલસાડની બેઠકની વાત કરીએ તો ત્યાં અસંતોષ છે. આ પક્ષ છે. જી, વલસાડની વાત કરીએ તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આંતરિક અસંતોષ છે હર્ષદભાઈ. અને ત્યાગ અને બલિદાનની જે બધી વાતો થાય છે એવું ભાજપમાં ક્યાંય કશું ઉડીને આંખે વળગે તેવું લાગતું નથી, કેમ કે હરીન પાઠક પોતે નારાજ થઈ ગયા હતા. પછી વલસાડમાં પણ હજી ક્યાંક ને ક્યાંક આંતરિક અસંતોષ છે સીકે પટેલ સામે. સીકે પટેલનો ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી કર્યા પછી જી એક પણ ઉમેદવારને બદલ્યો નથી. ભલે નિશિતભાઈ કહેતા હોય અને કાર્યકર્તા તરીકે જસુભાઈ જોડાઈ ગયા, સારી વાત છે. અને કોઈ પણ રાજકીય કાર્યકર્તા, રાજકીય પક્ષના કાર્યકર્તા એ પ્રકારના હોય એ આવકારદાયક બાબત છે, કારણ કે જાહેર જીવનમાં ઘણીવાર પોતે ઈચ્છતા હોય એવું ન પણ થાય. અને પક્ષ મહાન છે, પક્ષ માટે શું અગત્યનું છે એ કાર્યકર્તા સમજે અને એ ભૂમિકામાં રહે તો એ ખૂબ સારી વાત છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એ જ રીતે કામ કરતા હોય છે. આપણે એટલે આંતરિક અસંતોષ ક્યાંક તમને ખરેખર નડશે એવું નથી લાગતું? બિલકુલ વલસાડમાં ના, બિલકુલ અમદાવાદ પૂર્વ પર બિલકુલ નહીં. તમે એની લીડ આવશે એટલે તમે જોજો. હરીન પાઠક પણ કેમ ના ગયા પરેશ રાવલ માટે પ્રચાર માટે? વડોદરા ગયા હતા અડવાણીજીના મત. દરેકને પોતપોતાના કાર્યકર્તાઓને જે તે મત વિસ્તારમાં કામ કરવા માટેની અનુકૂળતા હોય છે. પણ પરેશ રાવલ માટે અનુકૂળતા નહોતી તો કહી શકાય. એમને જ્યાં પ્રચાર કરવો હોય, દરેક કાર્યકર્તાની પોતાની જે છે એ વ્યક્તિગત બાબત છે, અને જ્યાં કાર્યકર્તાએ પ્રચાર કરવો હોય તો કરી શકે છે. ઓકે, કારણ આપણે વળી પાછા મતદાતાઓના મિજાજની વાત કરીએ તો લાગે છે કે આ બધા આંતરિક અસંતોષના જે મુદ્દા છે અથવા તો ટિકિટ નહીં આપવી અને આપવી, આ બંને આવા અનેક સમીકરણોના જે મુદ્દા છે તે મતદાતાને કેટલા અસર કરતા હોય? આમ જોઈએ તો ચિરાગભાઈ, સામાન્ય માણસને શું જોઈએ છે એટ ધી એન્ડ ઓફ ધ ડે? એમને એ જોઈએ છે કે એમના જે રેપ્રેઝેન્ટેટિવ હોય એમની વાત સાંભળે અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવે. ચૂંટણી પછી આપણા જે રેપ્રેઝેન્ટેટિવ્સ હોય છે એમની સાથેનું ઇન્ટરેક્શન એટલું બધું ઓછું થઈ જતું હોય છે. અને સ્પેસિફિકલી હું યંગસ્ટર્સના પર્સપેક્ટિવથી વાત કરું, કારણ કે મારું એમની સાથે ઘણી વખત ડિસ્કશન રહેતું હોય છે આ બધા મુદ્દા ઉપર. એમને એક જાતની નિરસતા, એક જાતનું સિનિસિઝમ એમનામાં આવવા માંડ્યું છે કે આ એક આક્ષેપ પ્રત્યાક્ષેપનું જે રાજકારણ ધીરે ધીરે એક ચોક્કસપણે દેખાઈ રહ્યું છે આપણી આજુબાજુ. એનાથી એવું લાગે કે ખરેખર આપણું કામ કંઈ થઈ રહ્યું છે આની અંદર આપણા હિતો. અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેની જે નજર હોય તો એ નવા જે વોટર્સ આ વખતે સામેલ થયા છે તેની પર છે, યુવા બ્રિગેડ ઉપર ચોક્કસ છે. તો હા, એટલે આમ જોઈએ તો સોશિયલ મીડિયા દ્વારા યંગસ્ટર્સને એન્કરેજ કરવામાં આવી રહ્યા છે. સેલ્ફીનું જે આખું ક્રેઝ ઊભો કર્યો છે, એક્સાઇટમેન્ટ ચોક્કસપણે ઊભું કરવાનો બંને પાર્ટીઓ પ્રયત્ન કર્યો છે. પરંતુ આ એક્સાઇટમેન્ટને ખરેખર આપણા દેશને આગળ લઈ જવામાં કંઈક પરિવર્તન થશે કે નહીં એ એક બહુ મોટો પ્રશ્ન આપણે છેલ્લા 5 વર્ષ 10 વર્ષથી જોતા આવીએ છીએ કે યંગસ્ટર્સનો આખો આમ એક હાવ ઊભો કરવામાં આવે, પરંતુ ચૂંટણી પતી જાય પછી કોણ યંગસ્ટર્સ અને શું, એટલે એમને ખરેખર ઇન્વોલ્વ કરવામાં આવે છે દેશના પ્રશ્નોના નિરાકરણમાં, એમના મતોને સિરિયસલી લેવામાં આવે છે. એ ખરેખર તમે યંગસ્ટર્સને પૂછો ત્યારે નિરસતા આવી જ જાય ને. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને પૂછે. હર્ષદભાઈ, સૌથી પહેલા તમે મને કહો કે યુવા બ્રિગેડને ખેંચવા માટે અથવા તો મતદાતા તમારી પર આકર્ષાય તે માટે શું તમારો એજન્ડા હોઈ શકે? યુવા મતદારને આકર્ષવા કરતા યુવા મતદાર જે છે એ ભવિષ્યની આવતીકાલ છે ભારતની. એ ભવિષ્યની આવતીકાલ, જેની ઉજળી આવતીકાલ જે છે એ કેવા પ્રકારે હોઈ શકે, કારણ કે ભારતનું ભાવિ એ યુવાનો છે. અને યુવાનો મહત્તમ, અને આપણે આ ચૂંટણીમાં જોયું છે, હમણાં જ તમે સેલ્ફી દ્વારા બતાવ્યું કે જે રીતે યુવાનો આ બાબતમાં આગળ આવ્યા છે, સ્વતંત્ર રીતે, સ્વયંભૂ રીતે, એ રીતે મને ચોક્કસપણે એવું લાગે છે કે આગામી સમયમાં દેશમાં યુવાનો ઉપર ખૂબ મોટો મદાર છે. પક્ષાપક્ષીથી પણ બાજુમાં જઈને દેશ માટે ખૂબ આનંદી અને આશાભરી વાત છે. પણ એમને ઇન્વોલ્વ શું કહે છે નિશ્ચિતભાઈ, કોંગ્રેસ શું કહે છે? યુવાનોની વાત જે કરવાની આવી,
હા, એ સન 84માં રાજીવજીએ શરૂ કરી હતી. તે દિવસે પણ એમણે 84માં પણ ઇન્ડલ્જ કરીને નવા યુથ આઇકોનોને ઊભા કર્યા અને સમગ્ર દેશમાં તેઓ આગળ વધ્યા. ત્યારબાદ રાહુલજીએ પણ આખો ડેમોક્રેટિક પ્રોસેસથી NSUI અને યુથ કોંગ્રેસનું ઓર્ગેનાઇઝેશન ચાલે અને એ ચૂંટાઈને આવે, નહીં કે કોકની નિમણૂક લઈને આવે, એ થોટ પણ આદરણીય રાહુલજીનો રહ્યો. વાત યુવાનોની આવી તો યુવાનોને આજે ભાવનગરનો ઉમેદવાર જોઈ આવે, યુથ કોંગ્રેસનો એક કાર્યકર હતો અને ત્યાંથી આજે સાંસદ લડી રહ્યો છે. જ્યારે આપવાની વાત અને એની સામે પક્ષે મા બેટાની વાત કરે, એક યુવાનની જોડે જે રીતે જે ભાષાનો પ્રયોગ થાય, પ્રધાનમંત્રી કક્ષનો વ્યક્તિ કઈ ભાષા વાપરવી જોઈએ જો એ ખબર ના હોય વાત કરાય તો કોંગ્રેસનો આક્ષેપ ચોક્કસ છે કે ભાજપની કમ્પેરિઝનમાં ભાજપે ઓછા યુવા મતદાતાઓ, યુવા ઉમેદવારો ઉતાર્યા છે મેદાનમાં. ગોવિંદભાઈ, હાલો, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમારા સુરેન્દ્રનગરના, જામનગર, જુનાગઢના અને જામનગરના આ ત્રણેય અમારા યુવા ઉમેદવારો છે. સૌરાષ્ટ્રની અંદર આ 3 સીટો અમે જીતવાના છે ને 3 યુવાનો છે. બીજું, યુવાનોની જે વાત હમણાં કરતા હતા કે રાજીવજીએ આ શરૂઆત કરી, તો આઝાદીના 67 વર્ષ પછી 67 વર્ષમાં એક ધારું 60 વર્ષ સુધીનું શાસન, એક જ પાર્ટી, એક જ મોટાભાગનું કુટુંબ આ દેશમાં શાસન ચલાવ્યું છે. એમાં અત્યારે રાજીવજીની વાત કરે તો રાજીવજી પહેલા યુવાનો માટે શું કર્યું અને આજે જ્યારે યુવાનો ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષણ છે એનું કારણ એ છે કે 60 વર્ષનો ઇતિહાસના લેખાજોખા કરીને 60 વર્ષમાં કંઈ કસૂર કરી શક્યા નથી. એટલા માટે એક આશાનું કિરણ નરેન્દ્રભાઈ મોદી રૂપી જુએ છે અને એટલા માટે યુવાનો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી તરફ આકર્ષાણા હોય એવું સમગ્ર દેશમાં વાતની છે કે યુવા ધન છે, જે યુવા વોટર્સ છે, તે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તરફ આકર્ષાયા હશે, પરંતુ એ આકર્ષણ પછી વોટ બેંકમાં કેટલું પરિવર્તિત થશે તે અગત્યનું છે. એ વિશે વાત કરીશું એક બ્રેક બાદ. તો વિરામ પછી આપનું પુનઃ સ્વાગત છે. રાજ્યની 26 લોકસભાની બેઠકો પર અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. આપણી સાથે પેનલ જોડાયેલી છે, વધુ એક બીજેપી નેતા જોડાયા, ડોક્ટર અનિલભાઈ જોડાઈ ગયા છે. આપનું સ્વાગત અનિલભાઈ. સૌથી પહેલા આપણે ચર્ચામાં મુદ્દો હતો કે યુવા બ્રિગેડ જે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તરફ આકર્ષાઈ હશે, પણ એ વોટ કરે એ પણ જરૂરી છે અને જે તે પક્ષ તરફી વોટ કરે જરૂરી છે. એના માટે કોઈ ચોક્કસ કવાયત ભાજપની? નહીં, ચોક્કસ આપની વાત 100% સાચી છે. આ વખતે કુલ 10 કરોડ મતદાર આખા દેશમાં વધ્યા છે અને એમાં જે 18 થી 28 વર્ષ વચ્ચેની ઉંમરના જે મતદારો છે એવી 2 કરોડ કરતાં પણ વધુ સંખ્યા છે. અને હવે ધીમે ધીમે યુવાનો રાજનીતિમાં એક્ટિવ અને પેસિવ રસ લેતા થયા છે, નંબર 1. બીજો મુદ્દો છે કે આ યુવાનો એ મોટાભાગના એજ્યુકેટેડ યુવાનો છે અને એઓ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને ડે બાય ડે જે રાજકીય પ્રવાહો ચાલી રહ્યા છે એનું મીડિયા દ્વારા અધ્યયન કરે છે. અને એના માટે હું એમ કહીશ ચોક્કસ કે છેલ્લા 20-30 એટલે 2-3 દાયકામાં જે નવી પેઢી છે એ પેઢી, મારું એવું માનવું છે વ્યક્તિગત રીતે કે રાજનીતિમાં ખૂબ રસ લેવા માંડ્યા છે અને એમને દેશની પરિસ્થિતિ ખબર છે. અને દેશની જે પરિસ્થિતિ ખબર છે એની સાથે સાથે યુવાનોને એમની કેરિયરના પ્રશ્નો છે, યુવાનો એ પણ એમના શિક્ષણના પ્રશ્નો છે, ત્યારબાદ શિક્ષણ પછી રોજગારીના પ્રશ્નો છે, વ્યવસાયના પ્રશ્નો છે. આ જુદા જુદા એમની સામેની જે ચેલેન્જીસ છે લાઈફની, એ ચેલેન્જીસમાં રાજનીતિ પણ મોટો ભાગ ભજવે છે એવું આ યુવાનોને પ્રતીતિ થઈ છે. અને એટલા જ માટે કોંગ્રેસના પક્ષની વાત કરીએ, એટલા જ માટે આ વખતે મોટી સંખ્યામાં યુવાનો મતદાન કરવાના છે. ઓકે નિશિતભાઈ, કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો આક્ષેપ એવો ચોક્કસ છે કે રાહુલ ગાંધી ટ્વિટર પર નથી, ભલે યુથ આઇકોન તમારા હોય પરંતુ એ ટ્વિટર પણ વાપરતા નથી, તો એવી કોઈ ચોક્કસ ઇફેક્ટ પડે ખરી મતદાતાઓ પર? ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજીના જો જનક હોય તો સ્વર્ગીય રાજીવ, હમણાંના માહોલની વાત કરીએ આપણે, ટેકનોલોજીના જનક હોય, ફેસબુકની વાત કરીએ, અમારી વાત જે હોય છે એ જે અમે એ જ વાત કરીએ છીએ કે જે અમે પરિણામ આપીએ છીએ. અમે રીઝન વાળા નથી, રિઝલ્ટ વાળા છીએ.
રાહુલજીની વાત કરીએ તો એમણે અઠાગ્રહ રાખીને આ વખતે પણ યુવાનોને ટિકિટ મળે, મતદાન અધિકાર એમના જ પિતાશ્રી અને આ ભારત રત્ન આપણા સ્વર્ગીય રાજીવજીએ આપ્યો હતો. અમે વાતો નથી કરતા, અમે આપવાવાળા છે. અમે સદભાવનામાં સુરતમાં જઈને 40,000 કરોડ જાહેર નથી કરતા, બજેટનું આયોજન કર્યા વગરનો વેપાર નથી કરતા. હા, અમે કહીએ કે અમે લોન વેવર સ્કીમ આપીશું તો 75,000 કરોડ રૂપિયાનો ઇમ્પેક્ટ બજેટ પર આવે ને ઝીરો લેવલ પર એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય. એ માનસિકતાથી, એ વિચારસરણીથી, એ કાર્ય પદ્ધતિથી ચાલતો આ પક્ષ છે. માત્ર વાતો કરીને દુકાન ચલાવવાની, બોલ બચ્ચનગીરી કરવાની એ કોંગ્રેસનો સિદ્ધાંત રહ્યો નથી. રાઈટ ટુ ઇન્ફોર્મેશન, રાઈટ ટુ હેલ્થ, રાઈટ ટુ એજ્યુકેશન, રાઈટ ટુ ઇન્ફોર્મેશન આપવાની વાત કરતા પહેલા અમે પુરાવા સાથે પૂર્ણ કર્યું છે. હાજી ચિરાગભાઈ, આજે યુવા મતદારોની વાત થઈ અને આટલા બધા યંગ લોકો આપણા દેશમાં આગળ આવી રહ્યા છે રાજકારણમાં, એની વાત થઈ તો બંને પક્ષે કીધું કે અમે આ વખતે અમુક યુવા કેન્ડિડેટ્સને આગળ વધાર્યા છે. હવે એ વાત તો બરાબર છે, પરંતુ કોઈ યુવાને વિધાઉટ એની સપોર્ટ કે એની ફેમિલી બેકગ્રાઉન્ડ પોલિટિક્સમાં આવવું છે, શું શક્ય છે એમને માટે ટિકિટ મેળવવી? ફર્સ્ટ ઓફ ઓલ. બીજું છે કે યુવાનોના મુદ્દાઓ, એમને સેલ્ફીનો ક્રેઝ કર્યો કે સોશિયલ મીડિયા પર લઈ ગયા, બધી બરાબર વાત છે, પણ યુવાનોના મુદ્દાઓ શું છે? એમના મુદ્દા એ છે કે એમને સારા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ મળે, જ્યાં એમને મેરિટ ઉપર કે એમને જે રીતના આગળ વધવું હોય એમનો આગળ વધવાનો સ્કોપ મળે. સારા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનની કોઈ ચર્ચા જ નથી. બીજું છે અનએમ્પ્લોયમેન્ટ. આપણે જોબ્સ, આપણા દેશની અંદર એટલા બધા અનએમ્પ્લોયડ યુવાનો છે, એમને ઇન્ડિયામાં રહેવું નથી. એ બધાને એટ્રેક્ટ કરવા માટે ગોવિંદભાઈ, ખાસ તો જે રીતે કોંગ્રેસ પણ વારંવાર કહી રહ્યું છે કે ગુજરાતમાં રોજગારીની વાત કરાય તો અનેક યુવાનો બેકાર છે, અનેક યુવાનોને એવી નોકરી મળી જે કોન્ટ્રાક્ટ પથા પર આપવામાં આવી છે. તો આ બધા મુદ્દા ભલે વોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર લોકો વાપરતા હોય, પણ જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એ અસર કરશે કે નહીં યુથને? હમણાં જે પ્રકારે વાત કરતા હતા કે અમે જે કહીએ છીએ કરીએ છીએ જી, તો એમને ગઈ ચૂંટણીમાં એમ કીધું હતું કે દર વર્ષે અમે 1 કરોડ યુવાનોને રોજગારી આપશું. આ 5 વર્ષનો રેકોર્ડ બતાવે છે કે 1,70,00,000ની ટોટલી 5 વર્ષમાં નોકરી આપી શકાય. દર વર્ષે 1 કરોડની વાત કરનારા લોકો જે ચેલેન્જથી વાત કરે છે કે અમે જે કહીએ છીએ કરીએ છીએ, એની સામે એમના જ આંકડા બતાવે છે કે 5 વર્ષમાં 1,70,00,000 લોકોને નોકરી લગાડી શકાય. જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ભારત સરકારના આંકડા બતાવે છે કે ટોટલી રોજગારીના જે આંકડાઓ બહાર પડે છે એમાં ગયા વર્ષે 71% રોજગારી ગુજરાત સરકાર દ્વારા અપાણી છે અને એનો એવોર્ડ કેન્દ્રની સરકારે ગુજરાત સરકારને આપ્યો છે. કોન્ટ્રાક્ટ કેન્દ્ર સરકારના આંકડાઓ બતાવે છે. બાંધેલું ભથ્થું જ આપે છે, જે બાંધેલો પગાર જ મહિને આપે છે. સિસ્ટમ છે, કયા પ્રકારનો રોજગાર? કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે. એમાં રોજગાર કોઈ પણ યુવાનોને, કોઈ પણ નોકરીને જેને રોજગાર મળે, જે નોકરીએ કામ જાય ને રોજગાર મળે, એ રોજગાર છે. અમે નરેગાની વાત નથી કરતા, 135 રૂપિયા આપીએ છીએ ને 100 દિવસની રોજગારી આપીએ છીએ આખા વર્ષમાં. 13,500 રૂપિયામાં આખા વર્ષનો રોજગાર કઈ રીતે ચલાવી શકે? આ નરેગાની વાત કરનારા લોકો જે વાત કરે છે ને. જી, કારણ શું કહેશો? ખરેખર રોજગારીનો ઇસ્યુ ગુજરાતના પરસેપ્શનથી વાત કરીએ તો તમે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની વાત કરી, પણ રોજગારનો પ્રશ્ન શું હોઈ શકે? રોજગારનો પ્રશ્ન એટલે આપણા દેશમાં સૌથી વધારે આખી દુનિયામાં 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો આપણા દેશની અંદર છે અને એટલા બધા અવેર છે, એમની પાસે આ ટેકનોલોજી છે અને એને કારણે એમને ખબર છે કે એમના રાઇટ્સ શું છે અને એ લોકો સ્ટેટ પાસેથી ઝંખે છે કે આપણને સરકાર આપણી જે પ્રતિભા છે એને ખીલવવા માટે સાચી ઓપોર્ચ્યુનિટીઝ આપશે. પણ એ પ્રકારનું કોઈ ડિસ્કશન કાનનબેનની વાત સાથે હું સંપૂર્ણ સંમત છું. જે રીતે અમે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની વાત કરી એ વાત સાથે સંમત છું. આ કોંગ્રેસે 60 વર્ષમાં ગ્રાન્ટેડ કોલેજો અને શાળાઓનું ગઠન કર્યું, આયોજન કર્યું અને ઇમ્પ્લિમેન્ટ કર્યું. આજે એ જ વસ્તુ ગાંધીનગરમાં એ સરકારી શાળામાં ભણેલો વિદ્યાર્થી આજે વિપ્રોમાં અમેરિકામાં નોકરી કરી શકે છે. આજે જઈને છેલ્લા 10 વર્ષથી શું પરિસ્થિતિ એ સરકારી પાઠશાળાઓની થઈ છે, જઈને તમારા કેમેરામેનની ટીમ મોકલો. અને આ તમામ મુદ્દે લોકો વિચારી, યુવાધન જે છે, યુવા વોટર્સ છે, ચોક્કસ વિચારીને અત્યારે મતદાન કરી રહ્યું છે. અમારી વિશેષ રજૂઆતમાં હવે સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો.
નમસ્કાર, હું છું જયેશ પોટકર. ગુજરાતમાં ફરી એકવાર આપનું સ્વાગત. હાલ જે ગતિએ મતદાન ચાલી રહ્યું છે, ઘણા આશાસ્પદ લાગી રહ્યા છે આંકડા, પરંતુ જે મતક્ષેત્રો પરથી આખરે જે પરિણામો અને જે સમાચારો આવી રહ્યા છે તેની પર ખાસ સૌપ્રથમ નજર કરી લઈએ. ગુજરાતમાં 1 વાગ્યા સુધી સરેરાશ 33% મતદાન થયા હોવાના આંક સામે આવી રહ્યા છે અને હાલ ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય આ આંકડા. અને અલગ અલગ વિસ્તારોના આંકડા પણ આપની સમક્ષ, ખાસ કરીને દાદરાનગર હવેલીની અંદર 49% મતદાન થયું હોવાના આંકડા મળી રહ્યા છે. ભરૂચમાં 32.67% મતદાન. આ ઉપરાંત અન્ય દાહોદમાં વાત કરીએ 40.87% મતદાન. આ 1 વાગ્યા સુધીના આંકડા છે જે આપની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ. કચ્છની અંદર 34.41% મતદાન થયું હોવાના આંક 1 વાગ્યા સુધીના મળી રહ્યા છે. સુરતના આંક જે આવી રહ્યા છે તે છે 35.26%. તો આ તમામ આંકડાઓ આપની સમક્ષ 1 વાગ્યા સુધીના. વલસાડમાં 42% મતદાન નોંધાયું હોવાના અહેવાલો હાલ સાંપડી રહ્યા છે. તો ગુજરાતમાં 1 વાગ્યા સુધીમાં સરેરાશ 33% મતદાન થયું હોવાના આ એક ખૂબ જ આશાસ્પદ આંકડા કહી શકાય. ભાવનગરની અંદર 36% મતદાન થયું હોવાના આંક મળી રહ્યા છે. દાદરાનગર હવેલીમાં 49% મતદાન થયું હોવાના આંક પ્રાપ્ત થઈ રહ્યા છે. ઉપરાંત ભરૂચની વાત કરીએ, અહીં 32.67% મતદાન થયું છે. તો સમગ્ર રીતે આ જોઈએ તો ગુજરાતની અંદર 26 લોકસભા બેઠક, આ ઉપરાંત અન્ય બેઠકોના પણ જે આંક આવી રહ્યા છે તે ઘણા આશાસ્પદ લાગી રહ્યા છે. સવારથી જ જે મતદાનની ટકાવારી છે તે સતત વધી રહી છે. શરૂઆતના 2 કલાકથી લઈને અત્યારે 1 વાગ્યા સુધીના જે આંક આવી રહ્યા છે તેમાં અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આટલી કાળઝાળ ગરમી છે છતાં પણ લોકોએ મતદાન કરવામાં પણ ગરમી બતાવી છે. અને કહી શકાય કે આખરે તમામ જે નેતાઓ છે તેમણે પણ 12 વાગ્યા પહેલા મતદાન કર્યું અને તેના જે દ્રશ્યો છે તે આપની સમક્ષ અને તમામ જે મતદાન મથકોનો જે ચિતાર છે તે આપની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ. કાંધલ જ્યારે મતદાન કરવા માટે પહોંચ્યા તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભરતભાઈ સોલંકી તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા, તે દ્રશ્યો આપની સમક્ષ. આ ઉપરાંત વાસણ આહિર આપની સમક્ષ, વાસણ આહિર પહોંચ્યા હતા મતદાન કરવા માટે. ખાસ કરીને નેતાઓ આ વખતે જે પહોંચ્યા મતદાન કરવા તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. નારણ રાઠવા આ વખતે મતદાન કરવા માટે પહોંચ્યા અને સાથોસાથ તેમણે લોકોને પણ અપીલ કરી કે આ વખતે પણ ભારી માત્રામાં મતદાન થાય. અને આ વખતે ખાસ કરીને જે એનઆરઆઈ લોકો છે તે પણ મતદાન માટે અહીં ખાસ આવ્યા છે અને તેઓ પણ આ મતદાન પર્વની અંદર જોડાયા. એટલું જ નહીં, સાથોસાથ એ પણ જોવા મળ્યું કે આ વખતે અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કરતા જે યુવા વર્ગ છે તે ઘણો ઉત્સાહિત જોવા મળ્યો હતો. આ તમામ જે મહિલા મતદારો છે તેમની ઉપર આ વખતે ખાસ મતદાર રહ્યો છે અને જે ચૂંટણી પર્વની અંદર સૌ કોઈ ભાગ લે અને સૌ કોઈ મતદાન કરે, ભારી મતદાન કરે, તે એક જે માહોલ છે તે આજે ચોક્કસપણે ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે. સમગ્ર રીતે જો વાત કરવામાં આવે આ મતદાન પર્વની અંદર જે યુવા વર્ગ છે તેની સાથોસાથ જે વડીલ વર્ગ છે તે પણ અહીં મોટી સંખ્યામાં પહોંચ્યા, મતદાન કર્યું અને મતદાન કરવા પ્રત્યે તેમનો જે ઉત્સાહ છે તે ચોક્કસપણે જોઈ શકાતો હતો. અને આ યુવા મતદારો જેની પર આ વખતે તમામ પક્ષો મતદાર રાખી રહ્યા છે અને જોઈએ તો ઘણા વાસ્તે ગાસ્તે પણ આ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મતદાન જાગૃતિ અભિયાન, આ અભિયાન પણ આજે ખૂબ ચાલ્યું. પ્રવીણ તોગડિયા પણ પહોંચ્યા હતા મતદાન કરવા માટે અને બનાસકાંઠાની અંદર જે તમામ મતદાન મથકો છે ત્યાં પણ આ વખતે ઘણો સારો માહોલ જોવા મળ્યો હતો. સાબરકાંઠાના દ્રશ્યો હવે આપને બતાવી રહ્યા છીએ. ત્યાં રાજેન્દ્રસિંહ પહોંચ્યા હતા મતદાન કરવા માટે. જામનગરના દ્રશ્યો, વસુબેન ત્યાં પહોંચ્યા હતા, તેઓને પણ ત્યાં મતદાન કર્યું. અન્ય મતદારોને પણ તેમણે પ્રોત્સાહિત કર્યા કે આ વખતે જામનગરની અંદર પણ ભારી માત્રામાં મતદાન થાય. આ ઉપરાંત સુરત આપણે લઈ જઈએ, સુરતમાં દક્ષિશ કુલપતિ મતદાન કરી રહ્યા છે તેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. આ ઉપરાંત એક બાદ લાલકૃષ્ણ અડવાણી મતદાન કરવા માટે પહોંચ્યા, એ સમયના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અને ખાસ કરીને ગાંધીનગર બેઠક ઉપર આ વખતે સૌ કોઈની નજર મંડાયેલી છે, ત્યારે અડવાણીજી કઈ રીતે આખરે મતદાન કરવા માટે પહોંચ્યા એ વખતે ખાસ જોવા મળ્યા. આ વખતે જશોદાબેનને નામે ઘણી બધી ચૂંટણીઓમાં ચર્ચાઓ થઈ, તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા, તેના દ્રશ્યો આપની સમક્ષ. તો એક બાદ એક તમામ જે મહત્વપૂર્ણ વ્યક્તિઓ છે તેમણે મતદાન કર્યું અને સૌથી સારી બાબત એ કે બપોરના 12 વાગ્યા પહેલાં આ તમામ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. અમિત શાહ પણ પોતાના મતક્ષેત્રમાં ચર્ચા અને અનેક વિવાદો બાદ આખરે તેઓ પોતાના અહીં મતદાન મથક પર પહોંચ્યા અને તેમણે પણ મતદાન ક્રિયામાં
ભાગ લીધો અને અહીં તેમણે મતદાન કર્યું તે વખતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને સાથોસાથ જે કતારો લાગી છે તે પણ દ્રશ્યમાન થઈ રહી છે કે આ વખતે મતદાનની અંદર તમામ લોકો એટલો ઉત્સાહ દર્શાવી રહ્યા છે એ સ્પષ્ટ અહીં ખાસ જોવા મળી રહ્યું છે. તો 12 વાગ્યા પહેલા એક મહત્વપૂર્ણ તબક્કાની અંદર જે મતદાન થયું 1 વાગ્યાના જે આંકડો છે 33% જેટલું મતદાન થયું છે, જે કહેવાય કે શરૂઆતના જે 6 કલાકનો જે પ્રમાણે જોઈએ તો આંકડો ઘણો આશાસ્પદ લાગી રહ્યો છે. ખાસ કરીને આ તમામ બાબતોને લઈને હવે જે વાત કરીશું તમામ મહેમાનો સાથે. મહેમાનો આપણી સાથે જોડાયા છે. ખાસ કરીને આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ તરફથી નિશિતભાઈ, કોંગ્રેસ તરફથી આપણી સાથે નિશિતભાઈ વ્યાસ જોડાયા છે. આ ઉપરાંત ડૉક્ટર અનિલ પટેલ આપણી સાથે છે. આ ઉપરાંત દેવેન્દ્ર જાની આપણી સાથે રાજકોટથી જોડાયા છે. કાનન ધ્રુવ આપણી સાથે છે. સૌપ્રથમ કાનનજી આપની પાસે આવવા માંગીશ. 1 વાગ્યા સુધીના આંકડા આપે જોયા, 33% મતદાનનો આંક લાગી રહ્યો છે. શરૂઆતના જે 5 થી 6 કલાકનો જે આ આંક છે તેને લઈને ઓવરઓલ ચિત્ર આપ કેવું જોઈ રહ્યા છો? ખૂબ જ ઉત્સાહજનક ચિત્ર ખરેખર જાણે જોવા મળે છે. એવું લાગે કેટલા બધા લોકો બહાર આવીને વોટિંગ કરી રહ્યા છે અને પોતાનો મત આપી રહ્યા છે. અને એમાં સૌથી વધુ તો ઇન્ટરેસ્ટિંગ બાબત તો એ છે કે મોટા મોટા દિગ્ગજ હોય કે બોલિવૂડના પર્સનાલિટી હોય કે ક્રિકેટર્સ હોય થી માંડીને સામાન્ય વ્યક્તિ દરેકનો એક જ વોટ છે. દરેકને સેમ અધિકાર મળે છે પોતાની ગવર્મેન્ટ ચૂઝ કરવાનો. એટલે આ બહુ જ એમ્પાવરિંગ વસ્તુ છે. ભલે વડાપ્રધાન પદના ઉમેદવાર હોય કે ઓપોઝિશન ના હોય કે અત્યારના કરંટ વડાપ્રધાન હોય, બધા જ એક સેમ લેવલ ફિલ્ડ પર આવી અને સરકાર આપણે સામૂહિક રીતે રચી રહ્યા છીએ એ ભાવના ખરેખર નજરે પડે. અને બહુ જ બધા લોકો આવીને આ મતદાન કરી રહ્યા છે. આઈ રિયલી હોપ કે આવનારા 5 વર્ષની અંદર આ ઉત્સાહ શમે નહીં. આપણે આપણા જે પોલિટિકલ લીડર્સ છે એમને કન્ટિન્યુઅસલી અકાઉન્ટેબલ રાખીએ કે આપણા પ્રશ્નોના નિરાકરણ માટે જ ખરેખર તો આપણે આ સરકાર રચીએ છીએ અને એ લોકો આપણને એક સાચી દિશામાં આપણને અને આપણા દેશને સાથે લઈ જાય એ એક ખરેખર આશા રાખીએ. આ ઉત્સાહ ચાલુ રહે. આપ સેલિબ્રિટીઝની વાત કરી, પણ આ વખતે સૌથી વધુ મતદાર જે યુવા મતદારો પર રાખવામાં આવ્યો છે તેને લઈને ખાસ મારે વાત કરવી છે. અનિલભાઈ, એ પ્રશ્ન ખાસ આ વખતે પૂછવાનો રહે છે કારણ કે દર વખતની ચૂંટણીઓની અંદર જે નવું ઓડિયન્સ હોય છે, જે નવા મતદાતા હોય છે તેની ઉપર ખાસ મતદારો વધારે રખાતો હોય છે. અને જે કતારો આપે હમણાં દ્રશ્યોમાં જોઈ અને તેમાં યુવા મતદાતાઓની જે કતારો આપ જોઈ તેને લઈને આપ કેટલા આશાસ્પદ જણાઈ રહ્યા છો? જે પ્રકારે આપે વોટિંગ પોલિંગનું ટર્નઆઉટ બતાવ્યું છે એ પ્રકારે યુવાનો જ નહીં, યુવાનોથી માંડીને વડીલો વયોવૃદ્ધ સુધીના બધા જ લોકોએ મતદાનનું મહત્વ સમજ્યા છે અને મતદાન કર્યું છે. હું આપને દાખલો આપું કે હું 7:15 મતદાન કરવા ગયો. મારે આપની ચેનલની જેમ અન્ય જગ્યાએ જવાનું હતું. એ વખતે 91 વર્ષના એક કાકા મારી હરોળમાં ઊભા હતા. એમણે પ્રાયોરિટી મતદાન માટે લીધી નહીં. અને એ જ રીતે દરેક સમાજના લોકો, દરેક એજના લોકો અને મહિલાઓ હોય, પુરુષ હોય, આ બધા જ લોકો આખા રાજ્યમાં મતદાન કરવા નીકળ્યા છે. આપ જુઓ કે કદાચ ઇતિહાસમાં 12 વાગ્યા સુધીનું મતદાનની જો ટકાવારી હોય તો એ હાઈએસ્ટ છે. હા, ઓફકોર્સ એમાં યુવાનોનો ખૂબ મોટો રોલ છે કારણ કે ભૂતકાળમાં જે કહેવાતું હતું કે ભાઈ યુવાનો એ મતદાનની પ્રક્રિયામાં ભાગ લેતા નથી કારણ કે એ એમની કેરિયરની જ એમાં પડેલા હોય છે. પરંતુ હવેના યુવાનો, એ મહિલાઓ હોય કે ભાઈઓ હોય, એ બધા જ લોકો પોતાની કેરિયરની અપેક્ષાના કારણે પણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવા માંડ્યા છે. અને આખા દેશમાં, ખાસ કરીને ગુજરાતમાં જે પ્રકારે મતદાન થવાનું છે એમાં મુખ્યત્વે આટલું જંગી મતદાન એ પરિવર્તનની લહેરના ભાગરૂપે હોય છે. જ્યાં સુધી વાત છે આ વખતે મતદાન કરીને ખાસ કરીને અમે પણ એક ફોટોગ્રાફની મુહિમ ચલાવી છે અને ફોટોગ્રાફ્સ અમને અઢળક પ્રમાણમાં મળી રહ્યા છે. અમારું સર્વર હેંગ થયું છે એટલે સુધી મળી રહ્યા છે અને એ ઉત્સાહ દર્શાવી રહ્યા છે તમામ મતદાતાઓને. ખાસ કરીને નિશ્ચિતભાઈ, આપની પાસે આ પ્રશ્ન છે, જ્યારે પણ આ ભારે મતદાન થતું હોય છે અને તેને લઈને જો હું વાત કરવા ઈચ્છું તો આખરે કોંગ્રેસ આ દ્રષ્ટિએ જો ભારે મતદાન થતું હોય છે તો આપ તેમાં કેવું પરિણામ જોઈ રહ્યા છો? ભારે મતદાનની વાત કરીએ તો એમાં સૌથી પહેલી ભૂમિકા ઇલેક્શન કમિશનની આવે. કારણ કે ઇલેક્શન કમિશને જ્યારથી આ નોટિફિકેશન ઇસ્યુ કર્યું કે વોટર સ્લીપ એ સરકારી એજન્સીઓ દ્વારા, સરકારી અધિકારીઓ દ્વારા એનું વિતરણ થશે. હું આગળના ઇલેક્શનોની વાત કરું કારણ કે જાહેર જીવનમાં મારા પરિવાર 4 પેઢીથી આ કોંગ્રેસ અને જાહેર જીવનમાં જોડાયું છે એટલે મને આગળના પ્રક્રિયાઓ ખબર હતી. પણ એ એરા 80 પછી એવું થઈ ગયું કે વર્કરો તમારી પાસે લાઈને આ લખાઈને સિન્સિયરિટીથી પહોંચાડવું એ ઘટના શક્ય બનતી 90 પછી તો બનતી જ નથી. ઇલેક્શન કમિશને આ પ્રક્રિયા હાથમાં લીધી
અને એના લીધે છેલ્લા 2 ઇલેક્શનથી તમે જુઓ તો ટર્નઆઉટ વધતો ગયો છે. ટર્નઆઉટ જો જોવો હોય તો તમે આંધ્રનો જોઈ શકો છો, તામિલનાડુનો જોઈ શકો છો અને અત્યારે વેસ્ટ બેંગાલનો પણ જોઈ શકો છો. એટલે અહીંયા જે લહેરની વાત હતી એ અહીંયા બાષ્પીભવન થઈ ગયું છે, જે પુરવાર થતું જાય છે. અત્યારે બીજી કોઈ લહેરીનો વાત કરીએ અને જો મતદાન કરવા માટે લોકો નીકળી રહ્યા છે એ લહેર અત્યારે ચોક્કસપણે જોવા મળી રહી છે. દેવેન્દ્રભાઈ, આપની પાસે પણ આ મુદ્દે આવીશ. ખાસ કરીને જે પ્રકારે કતારો જોવા મળી રહી છે અને યુવા મતદારોની જે કતારો જોવા મળી રહી છે તેને લઈને આપનો વ્યૂ. બિલકુલ, આ વખતે પહેલીવાર એવું જોવા મળ્યું છે કે દરેક વર્ગના લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળે છે અને સવારથી જ કતારો અલગ અલગ મતકેન્દ્રોમાં જોવા મળે છે. એમાં યુવા વર્ગ છે, મહિલાઓ છે, વૃદ્ધો છે અને રાજકોટ જેવા સેન્ટરમાં તો ખાસ કરીને એવું કહેવાય છે, રાજકોટની જે તાસીર છે કે બપોરે 2-3 કલાક સુધી લગભગ મતદાન થતું નથી. સામાન્ય રીતે 2-3 કલાક સુધી આરામનો સમય હોય છે. તો રાજકોટમાં તો અમે જોયું છે કે સવારમાં આટલો સારો રસ પહેલી વાર જોવા મળ્યો છે અને આવું જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે. હવે દરેક વર્ગમાં આ વખતે કંઈક એક જુદા જ પ્રકારની લહેર છે કે અત્યાર સુધી ચૂંટણી પંચ તો એની રીતે ખૂબ પ્રયાસો કરતા હતા, પણ કોઈ વ્યક્તિ હોય કે સંસ્થા હોય કે નાનો દુકાનદાર હોય, પહેલી વાર અમે એવું જોઈએ છે કે કોઈ પાપડવાળી બેન હોય તો એમ કે અમે ડિસ્કાઉન્ટ આપશું, તમારે ત્યાં પાપડ કરી દે. કોઈ એમ કે ભાઈ મારી મોબાઈલની દુકાન છે, તમે મોબાઈલ તમને ડિસ્કાઉન્ટમાં આપશું. મેડિકલ એસોસિએશન એમ કે ભાઈ જે લોકો વોટિંગ કરીને આવે છે તો 1 અઠવાડિયા સુધી અમે એને ડિસ્કાઉન્ટ આપશું. આ જુદા જુદા સ્તર ઉપર એકદમ નાના સ્તર ઉપરથી જે પ્રયાસો થયા છે એનું કંઈક આમાં પરિણામ દેખાતું હોય એવું પણ લાગે છે, જે ખૂબ લોકશાહી માટે પણ ખૂબ સારી વાત છે, મહત્વપૂર્ણ જણાઈ રહી છે. અને આ તબક્કે ખાસ કરીને મતદાનના આ મધ્યાહને જ્યારે આ બાબતો જોવા મળી રહી છે તેને લઈને ખૂબ મહત્વપૂર્ણ રહ્યું છે. આપ તમારી સાથે આગળ પણ ચર્ચા કરીશું, પણ ખાસ કરીને TV9 જે મુહિમ ચલાવી રહ્યું છે, જે લોકો મતદાન કરી રહ્યા છે તેમને પ્રોત્સાહન કરવા માટે અને હજી જેમને મતદાન કરવાનું બાકી છે તેઓ પણ મતદાનના પ્રક્રિયામાં જોડાય તે માટે એક મહત્વપૂર્ણ જે તમામ દ્રશ્યો આપની સમક્ષ અમે બતાવી રહ્યા છે. ન માત્ર યુવા પરંતુ મોટેરાઓ પણ, વયોવૃદ્ધ પણ આ મુહિમમાં અંદર જોડાયા છે અને તેઓ પણ ગર્વથી પોતાની જે આંગળી બતાવી રહ્યા છે, કહી રહ્યા છે અમે પણ મતદાન કર્યું છે, અમે દેશ માટે મતદાન કર્યું છે. તે મુહિમ જે છે તે સ્પષ્ટપણે આ દ્રશ્યોની અંદર જોવા મળી રહી છે, કારણ કે આ તમામ એ મતદાતાઓ કે જેમણે આ મતદાન કર્યું અને આ લોકશાહીના પર્વ બાદ તેઓ પણ જોડાયા. આગળ પણ આ પર્વની તમામ માહિતી આપ સુધી બ્રેક બાદ. તો 1 વાગ્યા સુધીના જે આંકડાઓ છે તે 33% આસપાસ જણાઈ રહ્યા છે. પણ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. આ વખતે નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું અને ત્યારબાદ તેમણે જે રીતે કમળનું નિશાન દર્શાવ્યું અને જે નિવેદન આપ્યું તેને લઈને પણ ચૂંટણી પંચની અંદર ફરિયાદ થઈ છે અને તેને લઈને જે અહેવાલો મળી રહ્યા છે તે પ્રમાણે આખરે જે કાર્યવાહીની વાત છે તે મુદ્દે કોઈ મહત્વપૂર્ણ અહેવાલ ટૂંક સમયમાં જ સાંપડી રહ્યા છે. પરંતુ આ તમામ મુદ્દે જે મહેમાનો છે તેમની સાથે ખાસ ચર્ચા કરીએ. મહેમાનો આપણી સાથે જે જોડાયા છે તેમની સાથે ખાસ વાત કરીએ. કાનનજી, જ્યાં સુધી વાત છે લોકશાહીના પર્વની અંદર સૌ કોઈ ઉત્સાહ બતાવે, મતદાન કરે તે તો સ્પષ્ટ અત્યારે જણાઈ રહ્યું છે, પણ છતાં પણ ખાસ કરીને નરેન્દ્ર મોદીને લઈને હાલ જે વિવાદ થયો, તેમણે જે નિવેદન કર્યું તેને લઈને જે વિવાદ થયો, ખાસ કરીને આવી તમામ બાબતોને લઈને આપને લાગે છે કે વિશાળ માત્રામાં જે મતદારો છે તેમની પર કોઈ અસર પડે? એક રીતે આખું જે આ ઇલેક્શન છે 2014નું એ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વની આસપાસ જ જાણે ગૂંથાઈ રહ્યું હોય એવું લાગે છે. જે મોટાભાગની ચર્ચાઓ છે એ પણ બધી એમની આસપાસ, એટલે એક પ્રકારનો ઉત્સાહ ચોક્કસપણે કહી શકાય અને યુવા વર્ગની અંદર પણ એમનું જે આઈડિયલ તરીકે લોકો જુએ છે એમને, એને કારણે પણ એક જાતનો એક્સાઇટમેન્ટ છે યંગસ્ટર્સની અંદર. પણ તેને લઈને જે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ તેની ખાસ વાત કરવા જઈ રહ્યો છું. અત્યારે જે અહેવાલો મળી રહ્યા તે પ્રમાણે મોદી સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. તો તેમની સામે જે ફરિયાદ થઈ હતી તેને લઈને ચૂંટણી પંચે પણ આખરે કાર્યવાહીનો આદેશ આપી દીધો છે. જોકે કયા પ્રકારની આખરે કાર્યવાહી થશે તેને લઈને હાલ તો ચોક્કસપણે વાતો સામે આવશે, પરંતુ મતદાન સમયે તેમણે જે ચૂંટણી ચિહ્ન દર્શાવ્યું તેને લઈને આખરે કોંગ્રેસે ફરિયાદ કરી હતી અને તે ફરિયાદને લઈને આખરે ચૂંટણી પંચ
પંચે પણ કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. જોકે કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે, મોદી સામે આ કાર્યવાહીની અંદર શું શું હોઈ શકે છે તે ચોક્કસપણે જોવાનું રહેશે. પરંતુ ચૂંટણી પંચે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને નરેન્દ્ર મોદીએ જે રીતે ચૂંટણી ચિહ્ન દર્શાવ્યું તેને લઈને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો. આ મામલે ચૂંટણી પંચમાં પણ તેઓ ગયા અને આખરે તેમની સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને મહેમાનો સાથે આ મુદ્દે ચર્ચા કરવાની રહી. ખાસ કરીને નિશિતભાઈ આપની પાસે આવવા માંગીશ. જ્યાં સુધી વાત છે ચૂંટણી પંચની જે કાર્યવાહી છે તેની સામે બને ત્યાં સુધી લોકો ફરિયાદ કરે છે અને તેના પરિણામો અને આદેશ મળે છે. નરેન્દ્ર મોદીએ જે રીતે ચૂંટણી ચિહ્ન દર્શાવ્યું તેમની સામે પણ કાર્યવાહીનો આદેશ અપાયો છે. આ સમગ્ર ઘટનાને આપ કઈ રીતે લેશો? બેને જે વાત કરી કે આ ઇલેક્શન આખું ભાજપના કહેવાતા પ્રધાનપદના દાવેદાર ઉમેદવારને લક્ષીને ચાલ્યા રાખ્યું છે. પણ જે કહેવું હોય એ કહી શકાય કે એમણે અમારા રાહુલજી અને સોનિયાજી સિવાય બીજું કંઈ દેખાયું નહીં. કારણ કે એ એમ જો કહેતા હોય કે આખું ઇલેક્શન એમની પાછળ છે ને એ એમની પાછળ છે, એટલે તમે સમજી શકો છો કે આ એરા કેવો છે. એનાથી આગળ વધીને વાત કરીએ તો એક પ્રધાન પદની ઉમેદવારીના સપના જોતા વ્યક્તિ અને એ પક્ષ, એક વિચારધારા સાથેનો પક્ષ ન પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિએ જો આટલી સહજ જ્ઞાન ના હોય કે આ અહીંયા ન થાય, એ ઘણી દુઃખદ ઘટના છે. હું આને બહુ જ સેન્સિટિવ સમજું છું. કારણ કે આજના જમાનામાં એના ફાધર જો કદાચ કુવ્યસન રાખતા હોય તો બાળકમાં આવે. એમ આ બોલિવૂડ, હોલિવૂડ અને આ પોલિટિકલ માણસો જે ગ્લેમર વર્લ્ડથી અંજાયા છે એને જોઈને નવી જનરેશન તૈયાર થાય છે. અને એ જો આટલા સિદ્ધાંતના આગ્રહી ન હોય તો મને એમ લાગે છે કે નવી જનરેશનને શું એ આપવા માંગે છે. કારણ કે હું એ રાજનીતિમાંથી આવ્યો છું. નવી જનરેશનને ટાર્ગેટમાં રાખીને ઘણી બધી વાતો થઈ, પરંતુ એ તમામ પક્ષોને લાગુ પડે છે. અનિલભાઈ, આપનું વ્યૂ જાણવા માંગીશ. જ્યાં સુધી વાત છે રાજકારણની અંદર જ્યારે ગ્લેમરને આગળ કરીને મતદાતાઓને આકર્ષવાની કોશિશ કરવામાં આવે છે, આપને લાગે છે કે આ કિમિયો આ વખતે કારગત નીવડશે? અહીં આપે મને પ્રશ્ન પૂછ્યો, આભાર આપનો. મારા બંને સાથી વક્તાઓને 4 વખત આપને એમના વિચારો વ્યક્ત કરવાનો અવકાશ મળ્યો છે. તમારા આગળના પણ જે એન્કર હતા ત્યારથી અત્યાર સુધીમાં મને 2 વખત મળ્યો છે. એમણે ઘણા બધા પ્રશ્નો એરાઇઝ કર્યા છે. હું એમના પ્રશ્નોના જવાબ આપું કે આપ મને કહો છો મને 2 મિનિટ મળવાનું તો 2 પ્રશ્નો જવાબ આપું, 4 મિનિટ મળવાનું તો 4 મિનિટના જવાબ આપું. હાલ જે આપ જે પ્રશ્ન ઉઠાવ્યો છે નિશિતભાઈ, તેમનો જવાબ આપો. નિશિતભાઈએ કારણ કે છેલ્લેથી ચાલુ કરો. ઘણા પ્રશ્નો ઉઠાયા છે, એમાં કયા પ્રશ્નો જવાબ આપું? કારણ કે આપ અહીંયા ઘણા બધા પ્રશ્નો આયા છે, તો આપ કહો હું કયા પ્રશ્નનો જવાબ આપું? અત્યારે છેલ્લે તેમણે જે પ્રશ્ન ઉઠાવ્યો કયો? કારણ કે છેલ્લે તેમણે 2-3 ઉઠાયા છે. કયા? ચલો આ મુદ્દાને અહીં વિરામ આપીને હું આપને પૂછી લઉં. જ્યાં સુધી વાત છે નરેન્દ્ર મોદીએ જે ચિહ્ન બતાવ્યું તેને લઈને કોંગ્રેસ ચૂંટણી પંચ સમક્ષ ગયું, ચૂંટણી પંચે કાર્યવાહીનો આદેશ આપ્યો. આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચૂંટણી પંચે જે આદેશ આપ્યો, ચૂંટણી પંચ એ કાયદાકીય સંસ્થા છે, એ દેશની સર્વોચ્ચ સંસ્થા છે. ભારતીય જનતા પાર્ટી બધી જ સંવિધાનિક સંસ્થાઓ હોય, એ CBI હોય કે નાણાપંચ હોય કે RBI હોય કે આ બધી જ પ્રકારની સંસ્થાઓની ઇજ્જત કરે છે. એ અન્ય પોલિટિકલ પાર્ટી જેવું નથી. અને ચૂંટણી પંચ જે આદેશ આપશે એ ભારતીય જનતા પાર્ટી માથે ચડાવશે. મૂળ વિષય આદેશ આપ્યો છે મતલબ કંઈક વાંધાજનક છે. આખરે વાંધાજનક ચૂંટણી પંચની ગણાવી રહ્યા છો આપ કેટલા? હું આપને કહું કે ચૂંટણી પંચની જવાબદારી કોઈ પણ ફરિયાદ થાય એ ફરિયાદ લેવી પડે અને એની ઉપર એની CD મગાવશે. ત્યારબાદ ચૂંટણી પંચ નિર્ણય લેશે. હજુ એણે કોઈ આદેશ આપ્યો એટલે કોઈ હુકમ કર્યો નથી. હું આપને એ જ મુદ્દા પર આવું છું કે અત્યારે જે રીતે 9 તબક્કામાં ચૂંટણી થઈ રહી છે એ રીતે આજે દરેક તબક્કામાં જુદા જુદી જગ્યાએ ચૂંટણી ચાલી રહી છે અને ક્યાંક ચૂંટણી ચાલતી હોય છે, ક્યાંક ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હોય છે. આજે દેશમાં અનેક ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની ચેનલો પણ છે. આપની ચેનલમાં પણ નિશિતભાઈ હું જે વાત કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સિમ્બોલ પ્રચાર, કોંગ્રેસ, ભાજપ, અન્ય પાર્ટી આ બધું ચાલી રહ્યું છે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના કારણે અને સોશિયલ મીડિયાના કારણે. આજે સોશિયલ મીડિયા પર આપની પાસે પણ ફરી એકવાર આવું છું. ખાસ કરીને અમારા સંવાદદાતા પાસે જાણી લઈ કઈ પ્રકારની કાર્યવાહીના આદેશ રહ્યા છે તો થોડી માહિતી આપને પણ મળી જશે. અમારી સાથે જોડાઈ રહ્યા છે हमारा संवाददाता रजनीश आपके पास आना चाहूंगा. जहां तक बात है नरेंद्र मोदी के खिलाफ चुनाव आयोग ने जो आदेश दिया है, आदेश में क्या कहा गया है?
देखिए 126(1) का दुरुपयोग की बात सामने आ रही है। कांग्रेस पार्टी ने ये आरोप लगाया था कि नरेंद्र मोदी ने वोट देने के बाद अपने जो पार्टी का चुनाव चिन्ह है उसको दिखाने की कोशिश की थी। वहां पर जो बयान दिया था उसको सीधे सीधे चुनाव उससे प्रभावित होगा, इस तरह के आरोप कांग्रेस पार्टी ने लगाए हैं। लेकिन चुनाव आयोग का जो पूरा जो ऑर्डर है इससे उसके डिटेल में और उसकी टेक्निकलिटी समझने में समय लगेगा, लेकिन ये 126(a) का दुरुपयोग बताया जा रहा है। और अमूमन जब इस तरह की गतिविधियां किसी राजनीतिक पार्टी के उम्मीदवार से या नेता की तरफ से होती है तो उसको जवाब देना होता है। तो एक तरह से एक नोटिस चुनाव आयोग की ओर से सर्व किया गया है और इसमें कार्रवाई करने की बात की गई है, लेकिन ये कार्रवाई किस तरह की होगी उसके डिटेल्स अभी चुनाव आयोग की ओर से सामने नहीं आए। बिल्कुल, आप इस पूरे मसले पर नजर बनाए रखें। હવે આવું છું આપની પાસે અનિલભાઈ, જ્યાં સુધી વાત છે આપ જે કહી રહ્યા છો એ પ્રમાણે એક પ્રોસેસ તો ચોક્કસપણે થશે, પરંતુ હવે કોંગ્રેસે તેમાં વાંધાજનક લાગી રહ્યું છે અને તેઓ આ મુદ્દે હવે જ્યારે ચૂંટણી આયોગ પાસે ગયા છે, નિશ્ચિતભાઈ હવે આપ જ જવાબ આપી દો આ મુદ્દે। આખરે આપ જ્યારે ચૂંટણી પંચ સમક્ષ ગયા છો, કાર્યવાહીનો પણ આદેશ અપાયો છે, આપને આ બાબતમાં તથ્ય કેટલું લાગી રહ્યું છે કે પછી જાણી જોઈને કરાયેલું આ કોઈ કૃત્ય? જાણી જોઈએ ને સામે પક્ષે કર્યું છે। અમે કાયદાના પેરામીટરમાં રહીને જે રાઈટ છે અમારો કે જે સચ્ચાઈ સાથે રહેવાની અમારી માનસિકતા છે, એમણે જે કર્યું છે એ ખોટું કર્યું છે એની અમે રજૂઆત કરી છે। ઇલેક્શન કમિશન એનો સાચો ને સારો ત્વરિત નિર્ણય લેશે એવી અમારી અપેક્ષા છે। બિલકુલ, આપની જ્યાં સુધી વાત છે અનિલભાઈ, આ મુદ્દે એમણે પોતાનો વ્યૂ સ્પષ્ટ કરી દીધો છે। આપ શું માનો છો? જે રીતે ચૂંટણી ચિહ્ન દર્શાવ્યું અને આ સમગ્ર હવે કાર્યવાહી પણ થશે, પણ આપ નૈતિક રીતે જોઈએ, કારણ કે જે રીતે ચૂંટણી પર્વ મનાવવામાં આવે છે ત્યાં આ પ્રકારના કોઈ પણ પ્રકારના નિદર્શન સામે વાંધો હોય છે, છતાં પણ આ પ્રકારે જાણી જોઈને કરાયેલું કોઈ કૃત્ય માનો છો આપ કે પછી એ સહજ હતું? આ મને લાગે છે કે એ જ્યારે મતદાન કરવા ગયા હશે, હું ત્યાં હાજર નથી અને મેં એક ક્લિપિંગ પણ જોયા નથી, ત્યારે જે સિમ્બોલ ભરાયેલું હોય છે આમ સામાન્ય રીતે કાર્યકર્તા અને નેતાઓને, એ એમણે કાઢ્યું હશે અને ખિસ્સામાં મૂકી દીધું છે અથવા તો હાથમાં રાખેલું હશે જે તે વખતે, અને જ્યારે એમણે બાઇટ આપી છે ત્યારે આ કદાચ આ ચૂંટણી ચિહ્ન દેખાયું છે। હવે મૂળ વિષય એ ચૂંટણી પંચને કાયદાકીય રીતે હા, એ 100% મેં બાઇટ જોયા છે, પણ એ કઈ જગ્યાએ એ બાઇટ આપી રહ્યા છે એમાં કદાચ મીડિયાની રીતે બતાવવામાં આવ્યું છે તો એમાં કોઈ કાયદાકીય ભંગ થાય છે કે નહીં? કારણ કે આજે પણ એમની બિહારમાં જાહેર સભાઓ છે, આજે પણ એમની આંધ્રમાં જાહેર સભાઓ છે, અને આજે પણ અત્યારે પણ સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જુદી જુદી ચેનલો પર પણ અપીલ ચાલે જ છે બધા રાજકીય નેતાઓની, પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય। આપ જે રીતે જોઈ રહ્યા છો નરેન્દ્ર મોદી સ્પીચ આપી રહ્યા છે મીડિયા સમક્ષ, તેમના જે હાથમાં કમળનું ચિહ્ન પણ દર્શાવાઈ રહ્યું છે અને ઘણા લાંબા સમય સુધી દર્શાવવામાં આવી રહ્યું છે, અને તેઓ બોલી રહ્યા છે ત્યારે તેમના મુખની સામે જ દેખાય તે રીતે આ ચિહ્ન આપ પણ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, અને તેને લઈને જ કોંગ્રેસે આખરે વાંધો ઉઠાવ્યો છે અને તેને લઈને જ ચૂંટણી પંચે આખરે કાર્યવાહીનો આદેશ આપ્યો છે। દ્રશ્યો ઘણું બધું સ્પષ્ટ કહે છે, આપ શું સ્પષ્ટતા આપશો? અચ્છા, મને પૂછ્યું કે કાનનબેનને પૂછ્યું? આપને જ પૂછ્યું છે। નહીં, ચોક્કસ એ વખતે અનાયાસે પણ એટલે એમના હાથમાં આ સિમ્બોલ હશે, અને નરેન્દ્રભાઈની જે પ્રવચન કરવાની સ્ટાઇલ છે એમાં સતત એમના હાથની જુદી જુદી ગેસ્ચર અને મુવમેન્ટ થતી હોય છે, અને એના ભાગરૂપે જ આ થયું છે। તમે જુઓ એમના આખા પ્રવચનમાં ક્યાંય એમણે ભારતીય જનતા પાર્ટીને મત આપો કે કમળને મત આપો એ પ્રકારની કોઈ અપીલ કરેલી નથી, અને આ જે કહેવાય કે અનાયાસે એક ફિનોમિના થાય, એ ફિનોમિનલ હોય એવું લાગે છે। આપની સ્પષ્ટતા આપી દીધી। કાનનજી, આપની પાસે આ મુદ્દે ખાસ કરીને ચલો નરેન્દ્ર મોદી સાથેનો આ વિવાદ આખરે કાર્યવાહી થશે અને તેમાં શું તથ્ય આવે છે તે ચોક્કસપણે બહાર આવશે, પરંતુ દેવેન્દ્રભાઈ આપની પાસે આવવા માંગી છે। રાજકોટથી આપણી સાથે દેવેન્દ્રભાઈ જોડાયેલા છે। દેવેન્દ્રભાઈ, આ સમગ્ર મુદ્દો આપે સાંભળ્યો, જ્યાં સુધી ચિહ્નની વાત છે, નરેન્દ્ર મોદીને લઈને ચોક્કસપણે આ મુદ્દો સામે આવ્યો છે, પણ જ્યારે પણ આવા કોઈ કિસ્સા સામે આવતા હોય છે મતદાન દરમિયાન, આપને લાગે છે તે પ્રભાવક રહેતા હોય છે? સામાન્ય રીતે તો એવું જોવા મળ્યું છે કે કંઈક ને કંઈક આ મુદ્દો ક્યાંક અસર કરતા દેખાતો હોય છે, પણ થોડો સમય માટે ત્યાર પછી નવા કોઈને કોઈ મુદ્દા આવી જતા હોય છે, અને ગ્રામ્ય વિસ્તારોમાં તો ગ્રામ્ય વિસ્તારો સુધી આ બધા મુદ્દાઓ પહોંચતા નથી, અને લોકો ઘણીવાર ઘરથી બહાર નીકળી ગયા એટલે સતત ટીવી નથી જોતા હોતા,
તો ગામડાઓમાં તો કેટલા લોકો માનો કે ઘરથી ઘણું દૂર હોય તો બધી જગ્યાએ ઓવરઓલ આવા બધા મુદ્દાઓ અસર નથી કરતા. શહેરી વિસ્તારો હોય તો શહેરી વિસ્તારોમાં જે લોકો ટીવી સામે બેઠા હોય અથવા તો ક્લિપિંગ્સ જોતા હોય તો એમના ખ્યાલમાં આવા મુદ્દાઓ આવે છે, પણ બહુ મોટો વર્ગ એવો છે કે એમના ધ્યાનમાં આવા મુદ્દાઓ નથી આવતા હોતા. મોટાભાગે ચર્ચાઓમાં આવા મુદ્દા રહેતા હોય છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં તો લોકો મતદાન કરીને બહાર નીકળી જતા હોય અથવા તો પોતાના વાડી ખેતરે જતા રહેતા હોય, એમને આવા મુદ્દાઓની ખબર નથી હોતી અને તો જેને મત આપવો છે ત્યાં જઈને મત આપે છે. બિલકુલ, આપ જે મુદ્દો ઉઠાવ્યો છે ઘણો સટીક છે, કારણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર પણ એટલો જ મહત્વનો છે. આ તમામ મહેમાનો સાથે પણ આગળ ચર્ચા કરીશું અને સાથોસાથ અન્ય પણ જે આંકડાઓ સામે આવી રહ્યા છે, 1 વાગ્યા સુધીમાં 33% મતદાનનો આંક, આગળ પણ એ આંક કેટલો વધ્યો એ તમામ પર નજર રહેશે એક બ્રેક બાદ.